નમસ્કાર, જસપાત વિથ કૃષ્ણામાં આપનું સ્વાગત છે. આજે મારા પ્રથમ વિડીયોના મહેમાન છે પ્રફુલ્લ પરમાર, ધ લિસનર મેન, જેમને અત્યાર સુધી અમદાવાદ આખું ઓળખે છે કારણ કે તેઓ રવિવારે રિવરફ્રન્ટ પર જો દેખાય છે. હવે તમને સવાલ થશે કે કેમ આવું? તો હું તમને કહી દઉં, જેટલા લોકોને નથી ખબર એ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તુમ કહો મેં સુનો આવા નામનું એક કેમ્પેન ચલાવી રહ્યા છે. જ્યારે આ વ્યસ્ત અને મસ્ત દુનિયામાં એકબીજાની વાતો સાંભળવા માટે કોઈને સમય નથી. ક્યાંક વાલીઓ બિઝી છે, તો ક્યાંક વિદ્યાર્થીઓ, ક્યાંક સંતાનો, તો ક્યાંક વડીલો, ક્યાંક તો આ ગેપ આજે આ વ્યસ્ત અને મસ્ત એમાં ઇન્ટરનેટની દુનિયામાં ગેપ પડી ગઈ છે. ક્યાંક કોઈની પાસે મિત્રો નથી કહેવા, તો ક્યાંક કોઈ સાંભળવા માટે નથી. એવામાં પ્રફુલ્લ પરમાર કરી રહ્યા છે એક ભગીરથ કાર્ય, જેમાં તેઓ લોકોની વાત સાંભળે છે અને ક્યાંક એમના હૃદયમાં એમના સુધી હૂંફ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એમનું આ કાર્ય જ્યારે મને પહેલી વાર ખબર પડી ત્યારે ખરેખર અંતર આત્માથી એમના માટે જે મેં ખુશી ફીલ કરી હતી, મને થયું કે સાલું આવી દુનિયામાં નિસ્વાર્થ ભાવે કોઈ આવું કામ કરી રહ્યું છે, એ પણ હૂંફ આપવાનું. જ્યારે આજે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો છે જેને જરૂર છે. એમાંય જમાનો હવે ડિપ્રેશન તરફ જઈ રહ્યો છે. વધારે પડતું ડિપ્રેશન લોકો ફેસ કરી રહ્યા છે, આત્મહત્યાના કિસ્સાઓ બની રહ્યા છે. એ વચ્ચે જ્યારે એમને આવું કામ કર્યું છે, શરૂઆત કરી છે અને એમનો ગોલ છે કે તેઓ ગુજરાત સુધી પહોંચે. જો એ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તો ડેફિનેટલી ગુજરાતભરમાં એમનું આ કાર્ય પહોંચશે અને કેટલાય લોકોના આશીર્વાદ પણ એમને મળશે. પ્રફુલ્લ પરમારની નોંધ અત્યાર સુધી ઘણા બધા ટીવી ચેનલ્સે લીધી છે, ઇવન ન્યૂઝપેપરમાં પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. ત્યારે એવા વ્યક્તિત્વની મારે આજે વાત કરવી છે જેનાથી હું તો ઇન્સ્પાયર થઈ જ છું, પણ આ વિડીયો જોયા પછી તમે પણ ઇન્સ્પાયર થશો. પણ આ બધાની વચ્ચે કેવું સારું રહે જો એમની વાર્તા, એમની આ સ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ, કેવી રીતે તે અહીંયા સુધી પહોંચ્યા, આ કેમ્પેનનો વિચાર આવ્યો, આવું આપણે એમના પાસેથી જ જાણીએ તો કેવી મજા રહે. તો બસ ચલો આગળ પહેલાં એમનું કામ જોઈએ અને પછી એમના જ સ્વમુખે આપણે એમની કહાની સાંભળીએ. તો ચલો શરૂઆત કરીએ એમની જર્નીની. હેલો, મારું નામ પ્રફુલ્લ પરમાર છે, પણ અત્યારે લોકો મને લિસનર મેન તરીકે ઓળખી રહ્યા છે કારણ કે હું લોકોની વાતો સાંભળું છું.
છેલ્લા 1 વર્ષથી હું એક કેમ્પેન ચલાવી રહ્યો છું જેનું નામ છે ટેલ યોર સ્ટોરી અને અમારી ટેગલાઇન છે તુમ કહો મેં સુનું. એટલે કે અમે લોકોની વાતો સાંભળતા હોઈએ છીએ. અત્યારે 21મી સદી ચાલી રહી છે, દુનિયા ખૂબ જ ફાસ્ટ થઈ ગઈ છે. કોઈના માટે ટાઈમ નથી, એકબીજા માટે કોઈને ટાઈમ નથી. એટલે અમે લોકોની વાતો સાંભળીએ છીએ, તેમને હૂંફ આપીએ છીએ કે અમે લોકો છીએ તમારા માટે. અત્યારે ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થના બહુ જ કિસ્સા બની રહ્યા છે. લોકોની મેન્ટલ હેલ્થ બહુ જ ખરાબ થઈ રહી છે. એનું મેઇન કારણ છે લોકો પોતાની વાત શેર નથી કરી શકતા, રજૂ નથી કરી શકતા, યા પછી એ લોકો પાસે એવા લોકો નથી, એવા મિત્રો નથી કે પોતાની વાત તેઓને રજૂ કરી શકે. તેથી તેઓ ગુંગળાય છે અને પછી ડિપ્રેશનનો શિકાર બને છે. તો આ જ વસ્તુના કારણે અમે લોકોએ આ કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે કે જ્યાં અમે લોકોની વાતો સાંભળતા હોઈએ છીએ. અને આ વસ્તુ અમે લોકો અમદાવાદની અંદર કરી રહ્યા છે અને એવરી ફ્રાઇડે અને એવરી સન્ડે અમે લોકો આ કેમ્પેન કરતા હોઈએ છીએ અને લોકોની વાતો સાંભળતા હોઈએ છીએ. સ્ટાર્ટિંગ મેં એકલાએ કર્યું હતું અને ત્યારબાદ અત્યારે મારે અમદાવાદની અંદર 70 લોકોની ટીમ છે જે લોકો એવરી ફ્રાઇડે અને એવરી સન્ડે અમદાવાદની અલગ અલગ જગ્યાએ જઈને આ કેમ્પેન કરતા હોય છે. આ કેમ્પેન કરવાનું બીજું એક આનું ઇન્સ્પિરેશન ક્યાંથી આવે છે તો હું તમને જણાવું કે છેલ્લા લાસ્ટ 3 વર્ષ પહેલાં પણ હું પણ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. મને પણ ડિપ્રેશન આવ્યું હતું. ત્યારે મારી સાથે પણ વાત કરવાવાળું કોઈ હતું નહીં. મને એવું લાગ્યું કે મારી જોડે વાત કરવાવાળું કોઈ નથી, મને સમજવાવાળું કોઈ નથી. તો એ વાતો મારા અંદર દબાયેલી રહી અને ત્યારબાદ મને ડિપ્રેશન આવ્યું. તો ત્યારે મને રિયલાઇઝ થયું કે મારી જોડે વાત કરવાવાળું નથી. તો આવું લોકોને પણ થતું હશે કે એમની પાસે પણ વાત કરવાવાળું કોઈ છે નહીં. તો ચલો એમના માટે કામ કરીએ. ત્યારબાદ છેલ્લા 3 વર્ષ પછી મેં આ કેમ્પેન સ્ટાર્ટ કર્યું કે ટેલ યોર સ્ટોરી તુમ કહો મેં સુનું અને અમે લોકોની વાતો સાંભળવાનું શરૂ કર્યું. તો અત્યાર સુધી હું 1000 લોકોની વાતો સાંભળી ચૂક્યો છું અને હું તમને પણ એક મેસેજ આપવા માંગીશ કે તમારી આસપાસ તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે, તમારા ફેમિલી મેમ્બર્સ છે યા તમારી આસપાસ જેટલા પણ લોકો છે તેમને એકવાર પૂછી લેજો કે તમને કોઈ તકલીફ તો નથી, તમારે કંઈક કહેવું તો નથી. તો એ 5-10 મિનિટ યા અડધો કલાક તમારો વેસ્ટ ક્યારેય નહીં જાય. તમે કોઈને સાંભળશો તો એની લાઈફમાં ખૂબ જ મોટો ઇમ્પ્રુવમેન્ટ આવશે. એને કંઈકનું કંઈક એમાં જે માણસ ગુંગળાઈ રહ્યો છે એ વસ્તુ જ્યારે બહાર આવી જાય છે ત્યારે એને ખૂબ જ શાંતિ મળતી હોય છે. તો હું તમને એ જ કહેવા માંગીશ કે તમારી આસપાસ જેટલા પણ લોકો છે તે લોકોનું ધ્યાન રાખજો, એ લોકોને વાતો સાંભળવાનો પ્રયાસ કરજો. બહુ જ મોટી મતલબ તમારા માટે 20-30 મિનિટ એના માટે આખી લાઈફ ચેન્જ થઈ શકે છે. તો પ્લીઝ લોકોની વાતો સાંભળવાનું શરૂ કરો. તો બસ આ જ હતું. બાકી લિસનર મેન તમારી સાથે છે. તમને પણ ક્યારેક એવું ફીલ થાય તો લિસનર મેન તમારી સાથે છે. અમે લોકો આ કેમ્પેન હવે અમદાવાદથી લઈને હવે આખા ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે. તો હા, લિસનર મેન તમારી સાથે છે. ક્યારે પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો થેન્ક યુ.